ડીસા કોલેજમાં સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો. ડીસાની ડી.એન.પી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ઉચ્ચ કમિશનરની કચેરી ગાંધીનગર તેમજ એચ.એન.જી.યુ. પાટણના પત્ર અનુસાર એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર મિત્તલ એન. વેકરિયા અને એન.સી.સી. લેફ્ટનન્ટ પ્રોફેસર રાજેશ ગણાવા દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમ આયોજન કરેલ હતું. જેમાં ડીસા કોલેજ અને બનાસકાંઠા જિલ્લા સાયબર સેલના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો. ડીસા ડીવાયએસપી સી.એલ. સોલંકી દ્વારા વિદ્યાર્થીઓને સાયબર અવેરનેસ, રોડ સેફટી તેમજ શિક્ષણના મહત્વ અંગે મોટિવેટ કર્યા હતા. ડીસા દક્ષિણ પીઆઈ બી. દેસાઈએ પ્રસંગોચિત ઉદ્બોધન આપ્યું હતું. ડીસા ઉત્તર પીઆઈ ડી.એલ. ચૌધરી સાહેબે વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ એટલે શું એ વિશે માહિતી આપી હતી. બનાસકાંઠા જિલ્લા સાયબર સેલ ઓફિસર શ્રી શૈલેષભાઈ લુવાએ સાયબર ક્રાઇમ અવેરનેસ અંગે પીપીટીના માધ્યમથી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા તેમજ હેલ્પલાઇન નંબર વિશેની માહિતી આપી આવા કોઈ પણ ગુના થાય તો વિદ્યાર્થીઓએ શું પગલાં લેવા એ અંગે વિસ્તૃત માહિતી આપી વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. મિત્તલ એન. વેકરિયા અને પ્રો. દિવ્યાજી પિલ્લઈએ કર્યું હતું. કાર્યક્રમની આભાર વિધિ પ્રોફેસર રાજેશ પી. ગણાવાએ કરી હતી. આ કાર્યક્રમમાં આઈ.ક્યુ.એસી. કોઓર્ડિનેટર પ્રો. તેજસ બી. આઝાદ તેમજ સમગ્ર સ્ટાફ મિત્રો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ હર્ષદ પટેલ, ડીસા, બનાસકાંઠા.